બીએડના તાલીમી અભ્યાસક્રમમાં સમાવિષ્ટ વિષય PE6 અસેસમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન લર્નિંગ ના યુનિટ નંબર 1 આકારણી અને મૂલ્યાંકનનો મુદ્દા નંબર 1.1 માપન અને મૂલ્યાંકનનો અર્થ અને તેના સોપાનો આપણે આ અગાઉના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. તો ચાલો આજે હવે એના પછીનો મુદ્દો 1.2 મૂલ્યાંકનનું મહત્વ અને સોપાનો વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. પ્રથમ જોઈએ મૂલ્યાંકન એટલે શું. તો અહીં બે વ્યાખ્યાઓ રજૂ કરેલી છે. પ્રથમ વ્યાખ્યા છે રિચર્ડસન અને એડમ્સ. કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. આવું રિચર્ડસન અને એડમ્સ દ્વારા કહેવાયું છે. જ્યારે સ્ટેનલી દ્વારા કહેવાયું છે કે મૂલ્યાંકન એ વિદ્યાર્થીઓનું મૂલ્ય માપવા માટે કરવામાં આવતા વિધાનોની પ્રક્રિયાના પડકારરૂપ ગણાવી શકાય છે. મૂલ્યાંકનની વ્યાખ્યાઓના આધારે આપણે મૂલ્યાંકનનું મહત્વ જોઈએ તો કોઈ પણ શિક્ષણ કાર્ય ત્યારે જ શક્ય બને જ્યારે તેના હેતુઓ પૂર્વ નિર્ધારિત હોય અને પૂર્વ નિર્ધારિત હેતુઓને પૂર્ણ કરવા માટે અભ્યાસક્રમની ચોક્કસ પદ્ધતિઓ, અધ્યતન પ્રવૃત્તિઓ હાથ ધરવી જરૂરી છે. આ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓના પરિણામ સ્વરૂપ શું નિષ્કર્ષ મળ્યો, હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા તે જાણવા માટે મૂલ્યાંકનની પ્રક્રિયા કરવી અત્યંત જરૂરી છે. હમણાં જ નિહાળેલી મૂલ્યાંકનના મહત્વ દર્શાવતી આકૃતિ દ્વારા શિક્ષણ કાર્યને આપણે 3 તબક્કામાં વિભાજિત કરાવી શકીએ છીએ. પહેલું આયોજન, બીજું પદ્ધતિ અને પ્રવૃત્તિઓ અને ત્રીજું મૂલ્યાંકન. આયોજન કે જેમાં શિક્ષણ કાર્યના હેતુઓ, શૈક્ષણિક મુદ્દાઓ, પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ વગેરે નક્કી કરવામાં આવે છે. બીજું પદ્ધતિ અને પ્રવૃત્તિઓ. આ મુદ્દાની અંદર અભ્યાસક્રમના મુદ્દા આધારિત પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક પદ્ધતિઓ નક્કી કરવામાં આવે છે. જ્યારે મૂલ્યાંકન જે શૈક્ષણિક કાર્યક્રમનો અંતિમ તબક્કો છે જેમાં કાર્યના હેતુ સિદ્ધિની ચકાસણી કરી શકાય છે. આ મુદ્દાઓ પરથી આપણે મૂલ્યાંકનનું મહત્વ નીચે મુજબ નક્કી કરી શકીએ છીએ. પ્રથમ, વર્ગના વિદ્યાર્થીઓની સિદ્ધિ વિશે જાણી શકાય છે. બીજું, શિક્ષકની કાર્યકુશળતા વિશે પણ જાણી શકાય છે. ત્રીજું, શિક્ષકના વિષય એકમનું કાઠિન્ય સમજી શકાય છે. એટલે કે શિક્ષકના વિષયમાં રજૂ કરવામાં આવતું એકમ કેટલું કઠિન છે કે સરળ છે તેનું મહત્વ સમજી શકાય છે. ચોથું, શિક્ષણ કાર્યના કેટલા અને કયા હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા તે પણ જાણી શકાય છે. અને પાંચમું, વર્ગ શિક્ષણમાં ઉપયોગમાં લેવાયેલ અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓની સફળતા વિશે જાણી શકાય છે. એટલે કે જે પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો વર્ગ શિક્ષણમાં ઉપયોગ કરવામાં આવેલ છે તે કેટલા અંશે સફળ નીવડી છે અને તેમાં કોઈ ફેરફારની જરૂરિયાત છે કે નહીં તે અહીં આપણે મૂલ્યાંકન દ્વારા જાણી શકીએ છીએ. મૂલ્યાંકનનો અર્થ અને મહત્વ સમજ્યા બાદ આગળ આપણે મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનો વિશે અભ્યાસ કરીએ. તો ચાલો આગળ વધીએ સોપાનો તરફ. મૂલ્યાંકનનું સૌથી પ્રથમ સોપાન છે મૂલ્યાંકનના સામાન્ય હેતુઓ કે ઉદ્દેશોનું નિર્ધારણ કરવું કે પસંદગી કરવી અને તેને વ્યાખ્યાયિત કરવા. શિક્ષણ એ હેતુલક્ષી પ્રક્રિયા છે. શૈક્ષણિક સંસ્થાઓમાં અનેક વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે જેમાં દરેક વિષયનું પોતાનું એક અલગ અસ્તિત્વ અને મહત્વ રહેલું છે. દરેક વિષયને અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાનો એક નિશ્ચિત હેતુ હોય છે. મૂલ્યાંકન પ્રક્રિયાનું પહેલું કાર્ય એ જાણવાનું છે કે કોનું મૂલ્યાંકન કરવાનું છે. એટલે કે કયા શૈક્ષણિક હેતુઓ છે કે જેની પ્રાપ્તિ કેટલા પ્રમાણમાં થઈ છે તે જાણવાનું છે. જ્યાં સુધી શૈક્ષણિક હેતુઓનું નિર્ધારણ કરવામાં ન આવે ત્યાં સુધી તે હેતુઓની પ્રાપ્તિ બાબતે કંઈ પણ કહેવું શક્ય નથી. શિક્ષણના સામાન્ય હેતુઓ હકીકતમાં એવા વ્યાપક અને અંતિમ લક્ષ્યો છે કે જેની પ્રાપ્તિ દરેક શિક્ષકનું એક સામાન્ય તથા દૂરોગામી લક્ષ્ય હોય છે. તેની પ્રાપ્તિ માટે એક લાંબો સમય તથા સંપૂર્ણ શિક્ષણ પ્રક્રિયાનું યોગદાન જરૂરી હોય છે. શિક્ષણના સામાન્ય હેતુઓ નિસંદેહ રીતે વ્યાપક, પરોક્ષ તથા ઔપચારિક હોય છે. સામાન્ય હેતુઓનું નિર્ધારણ દાર્શનિક ચિંતન પર વધુ આધારિત હોય છે અને તેને લાંબા સમયગાળાના અંતે પ્રાપ્ત કરી શકાય છે. મૂલ્યાંકનનું પ્રથમ સોપાન એટલે કે સામાન્ય હેતુઓ નક્કી થઈ ગયા બાદ મૂલ્યાંકનનું દ્વિતીય સોપાન છે મૂલ્યાંકનના વિશિષ્ટ ઉદ્દેશોનું નિર્ધારણ કરવું કે પસંદગી કરવી અને તેને વ્યાખ્યાયિત કરવા. સામાન્ય હેતુઓના નિર્ધારણ બાદ વિશિષ્ટ હેતુનું નિર્ધારણ કરવું એ ખૂબ જ જરૂરી છે.
કોઈ પણ શિક્ષણ 2-4 દિવસના શિક્ષણ પછી સામાન્ય હેતુઓની પ્રાપ્તિ કરી શકતા નથી. તેના માટે વિશિષ્ટ હેતુઓ નક્કી કરવા ખૂબ જ જરૂરી છે. દૈનિક શિક્ષણ કાર્ય કરતી વખતે શિક્ષકના મનમાં હંમેશા કેટલાક તાત્કાલિક પ્રાપ્ત કરી શકાય તેવા હેતુઓ હોય છે કે જેની પ્રાપ્તિ વર્ગ શિક્ષણ સમયે સંભવ છે. જો વિદ્યાર્થી એવું કરી શકે તો શિક્ષક પોતાના શિક્ષણ કાર્યને યોગ્ય માને છે, પૂર્ણ માને છે. પરંતુ જો વિદ્યાર્થીઓ એવું ન કરી શકે તો તે નવી અધ્યાપન પદ્ધતિઓ દ્વારા ફરીથી અધ્યાપન કાર્ય કરે છે. શિક્ષક દ્વારા દરેક વિષય અને તેને સંગત વિષયાંગના શિક્ષણ દ્વારા રોજબરોજ વિદ્યાર્થીઓના વર્તનમાં લાવવામાં આવતા આ પ્રકારના પરિવર્તનોને જે વિશિષ્ટ હેતુઓ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય હેતુઓના નિર્ધારણ ઉપરાંત વિશિષ્ટ હેતુઓ નિર્ધારણ કરવામાં આવે છે. આ વિશિષ્ટ હેતુઓ સામાન્ય રીતે વિદ્યાર્થીઓમાં લાવવાના અપેક્ષિત વર્તન પરિવર્તનના રૂપમાં લખવામાં આવે છે. મૂલ્યાંકનના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓનું નિર્ધારણ થયા બાદ મૂલ્યાંકનનું ત્રીજું સોપાન છે અધ્યાપન મુદ્દાઓની પસંદગી કરવી. સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુનું નિર્ધારણ પછી મૂલ્યાંકન પ્રક્રિયાનું ત્રીજું સોપાન શરૂ થાય છે. આ સોપાનમાં વિષય વસ્તુના એવા મુદ્દાઓની પસંદગી કરવામાં આવે છે કે જેના દ્વારા વિશિષ્ટ હેતુની પ્રાપ્તિ થઈ શકે. વિષય વસ્તુના કોઈ પણ એકમ કે પ્રકરણને અધ્યાપનની સુવિધાની દ્રષ્ટિએ નાના ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. વિષય વસ્તુના આ નાના ભાગોને અધ્યયન મુદ્દાઓ તરીકે ઓળખવામાં આવે છે. દરેક અધ્યયન મુદ્દો પોતાની રીતે શિક્ષણનો એક સંક્ષિપ્ત પરંતુ પૂર્ણ એકમ હોય છે. આવા નાના શિક્ષણ મુદ્દાઓ શિક્ષકના કાર્યને અત્યંત સરળ બનાવી દે છે. આ શૈક્ષણિક મુદ્દાઓને અનુસરીને શિક્ષક ધીરે પોતાના લક્ષ્યની પ્રાપ્તિ તરફ આગળ વધે છે. શિક્ષણને પાઠ આયોજન અને અધ્યાપન આયોજનમાં આ શૈક્ષણિક મુદ્દાઓ ખૂબ જ ઉપયોગી બને છે. મૂલ્યાંકનનું ચોથું સોપાન છે યોગ્ય અધ્યયન પ્રવૃત્તિઓનું આયોજન કરવું. વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત પરિવર્તનો કેટલીક શૈક્ષણિક પરિસ્થિતિઓની મદદથી જ લાવી શકાય છે. આ શૈક્ષણિક પરિસ્થિતિઓ વિદ્યાર્થીઓ અને શિક્ષણના હેતુઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરે છે તથા તેના પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓના વ્યવહારમાં ઈચ્છિત પરિવર્તન લાવે છે. આથી શૈક્ષણિક હેતુઓ નક્કી કરવામાં તથા વિષય વસ્તુના મુદ્દાઓની પસંદગી કરવા ઉપરાંત શિક્ષકનું કાર્ય વાસ્તવિક પરિસ્થિતિઓમાં અધ્યાપન પ્રક્રિયાનું આયોજન કરવાનું પણ છે. વિદ્યાર્થીઓ સમક્ષ ઘણી બધી રીતે અધ્યાપન પ્રક્રિયા હાથ ધરી શકાય છે. વર્ગ શિક્ષણ, પુસ્તકાલય, પાઠ્યપુસ્તકો, લોકસંચાર કે સંદેશા વ્યવહારના સાધનો, રેડિયો, ટેલિવિઝન, ચલચિત્ર, પ્રયોગશાળાઓ, પર્યટન વગેરેની મદદથી વિદ્યાર્થીઓના વ્યવહારમાં ઈચ્છિત પરિવર્તનો લાવી શકાય છે. મૂલ્યાંકનનું પાંચમું સોપાન છે વર્તન પરિવર્તન. અધ્યાપન પ્રક્રિયાની રજૂઆત બાદ વિદ્યાર્થીઓના વર્તનમાં આવેલા પરિવર્તનો જાણવાના હોય છે. એના માટે કેટલાક એવા પરીક્ષણો કે અન્ય પ્રયુક્તિનો ઉપયોગ કરવો પડે છે કે જેનાથી અપેક્ષિત વર્તન પરિવર્તન કઈ હદ સુધી પ્રાપ્ત થયું છે તેની જાણ થઈ શકે છે. જુદા પ્રકારના વર્તન પરિવર્તનોને માપવા માટે જુદા પ્રકારની પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. બુદ્ધિ પરીક્ષણ, વ્યક્તિત્વ પરીક્ષણ, સંકલ્પના પ્રાપ્તિ પરીક્ષણ, નિદાનાત્મક પરીક્ષણ, સામાજિકતા મિતિ, પ્રશ્નાવલી, મુલાકાત, અવલોકન, પ્રાયોગિક પરીક્ષા વગેરે જેવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓના વર્તનમાં આવેલા પરિવર્તનોને જાણી શકાય છે. મૂલ્યાંકનનું છઠ્ઠું સોપાન છે મૂલ્યાંકન માટે યોગ્ય સાધનની પસંદગી કરવી. વર્તન પરિવર્તન લાવી શકાય તેવી પરિસ્થિતિઓ નક્કી કર્યા પછી નક્કી કરેલા હેતુઓની સિદ્ધિ જાણવા માટે એકમને અનુરૂપ સાધન કે પ્રયુક્તિને પસંદગી કરવી પડે છે. એટલે કે આપણે પાંચમા સોપાનની અંદર જોયું તે મુજબ ઘણી બધી પ્રકારની પ્રયુક્તિઓના ઉપયોગ દ્વારા આપણે મૂલ્યાંકન કરી શકાય છે. તેમાંથી યોગ્ય પ્રયુક્તિનો પસંદ કરી અને મૂલ્યાંકનનું આયોજન કરી શકાય છે. જેમ કે વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓને નામ નિર્દેશ વાળી આકૃતિ દોરી શકે. આ હેતુને તપાસવા માટે વિદ્યાર્થીઓને આંખની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરવાનો પ્રશ્ન પૂછી શકાય છે. ઝડપથી ગણતરી કરવા માટે લેખિત ઝડપ કસોટી બનાવી શકાય છે. તેવી જ રીતે વાંચન ઝડપ તપાસવા માટે જુદી વાંચન કસોટીઓ પણ બનાવી શકાય છે.
મૂલ્યાંકનનું 7મું સોપાન છે મૂલ્યાંકન સાધનની રચના કરવી. મૂલ્યાંકનના સાધનની પસંદગી કર્યા પછી આવા સાધનની રચના કરવી પડે છે. જેમ કે પ્રશ્નાવલી પસંદ કરવામાં આવે તો પ્રશ્નોની યાદી તૈયાર કરવી પડે છે. આ સાધનની રચના અપેક્ષિત વર્તન પરિવર્તનના સંદર્ભમાં કરવામાં આવે છે. એટલે કે જે શૈક્ષણિક મુદ્દાનું આપણે અપેક્ષિત વર્તન પરિવર્તનનું મૂલ્યાંકન કરવું હોય તે મુદ્દાને આધારિત પ્રશ્નપત્રની રચના કરેલી હોવી જોઈએ. ઝડપી ગણતરીની લેખિત કસોટી બનાવવી પડે છે. શિક્ષકે વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત વર્તન પરિવર્તનની તપાસ માટે વિવિધ પ્રકારની કસોટીઓ, લેખિત, મૌખિક કે પ્રાયોગિક પરીક્ષા માટે ઉપકરણની રચના પણ કરવી પડે છે. મૂલ્યાંકનનું 8મું સોપાન છે મૂલ્યાંકન કરવું. મૂલ્યાંકન માટેનું ઉચિત સાધન તૈયાર થઈ ગયા પછી વિદ્યાર્થીઓ ઉપર તેનો ઉપયોગ કરવાનો હોય છે. વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન અંગેના જે પુરાવા મળે તેની નોંધ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના વર્તનમાં આવેલા પરિવર્તનને જાણવા ઉપરાંત આ વર્તન પરિવર્તનની અપેક્ષાએ સાપેક્ષ વ્યાખ્યા પણ કરવામાં આવે છે. આ બાબત અંતર્ગત વિદ્યાર્થીઓના વર્તનમાં આવેલ પરિવર્તનોની સરખામણી અપેક્ષિત વર્તન પરિવર્તન સાથે પણ કરવામાં આવે છે. જો આવેલા પરિવર્તનો અપેક્ષિત વર્તન પરિવર્તન સાથે નિકટતા ધરાવતા હોય તો અધ્યયન અધ્યાપન કાર્યને સંતોષજનક માનવામાં આવે છે. અહીં એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે વર્ગના 100% એટલે કે બધા જ વિદ્યાર્થીઓના વર્તનમાં 100% વર્તન પરિવર્તન લાવવું એ હંમેશા લગભગ અશક્ય કાર્ય છે. મૂલ્યાંકનનું 9મું અને અંતિમ સોપાન છે પરિણામોના પ્રતિપોષણ તરીકે ઉપયોગ કરો. મૂલ્યાંકન પ્રક્રિયાનું અંતિમ સોપાન પરિણામોનો ઉપયોગ પ્રતિપોષણના રૂપમાં કરવાનું કહે છે. જો મૂલ્યાંકન બાદ એવું સિદ્ધ થાય કે શિક્ષકના વિશિષ્ટ હેતુઓની પ્રાપ્તિ થઈ નથી તો તે પ્રાપ્ત પરિણામોને આધારે શિક્ષક પોતાના શિક્ષણ કાર્યમાં સુધારો કરે છે. તે વિશિષ્ટ હેતુઓને નવેસરથી પોતાની રીતે નિર્ધારિત કરે છે, શૈક્ષણિક મુદ્દાઓની પસંદગી કરે છે, અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું આયોજન કરે છે, વર્તન પરિવર્તનનું માપન કરે છે અને મૂલ્યાંકન કરે છે. આ પ્રક્રિયા ચક્રીય ક્રમમાં ત્યાં સુધી ચાલતી રહે છે જ્યાં સુધી અપેક્ષિત ઉદ્દેશો કે હેતુઓની પ્રાપ્તિ ન થાય. આ રીતે મૂલ્યાંકનના પરિણામો અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે જરૂરી પ્રતિપોષણ પૂરા પાડે છે અને અંતે હેતુઓની પ્રાપ્તિમાં સહાયક સાબિત થાય છે. આ વિડીયોને ધ્યાનથી સાંભળવા બદલ આપનો આભાર. હવે ફરીથી આપણે નવા વિડીયો સાથે ટૂંક સમયમાં જ મળીશું. ધન્યવાદ. મૂલ્યાંકનના પ્રકારો. આજે આપણે મૂલ્યાંકનના પ્રકારો સમજીશું. મહત્તમ વર્તનનું મૂલ્યાંકન. વિદ્યાર્થીને તેના વર્તનના શ્રેષ્ઠ દેખાવ માટે આ મૂલ્યાંકનમાં પૂરી તક આપવામાં આવે છે. સિદ્ધિ કસોટીનો ઉપયોગ મહત્તમ દેખાવ જાણવા કરી શકાય છે. તેનાથી પ્રવર્તમાન સિદ્ધિના સ્તર અંગેના નિર્ણયો લેવામાં આવે છે. કોઈ પણ વિષયમાં વિદ્યાર્થીનું સિદ્ધિનું સ્તર અત્યારે કેટલું છે તે જાણવા માટે આ પ્રકારનું મૂલ્યાંકન કરવામાં આવે છે. બીજું છે લાક્ષણિક વર્તન મૂલ્યાંકન. વિદ્યાર્થી ભવિષ્યમાં શું અને કેટલું કરી શકે તેનો ખ્યાલ મેળવવા લાક્ષણિક વર્તનનો નિર્દેશ કરતું મૂલ્યાંકન એટલે લાક્ષણિક વર્તન મૂલ્યાંકન. મુલાકાત, પ્રશ્નાવલી, અવલોકન વગેરે જેવા ઉપકરણો દ્વારા આ મૂલ્યાંકન કરી શકાય છે. આ મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વિષય પસંદગી તેમજ વ્યવસાય પસંદગી અંગે માર્ગદર્શન પણ આપી શકાય છે. ત્રીજું છે રચનાત્મક મૂલ્યાંકન એટલે કે ફોર્મેટિવ ઇવેલ્યુએશન. આ મૂલ્યાંકનનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીના સિદ્ધિનું સ્તર જાણવા તેમજ સિદ્ધિ વિશે નિદાન કરવાનું છે. નિશ્ચિત એકમના શિક્ષણને અંતે યોજી શકાય છે. વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડે છે. શિક્ષકોને અધ્યાપનના અભિગમ સુધારવાની દિશા પણ આ પ્રકારનું મૂલ્યાંકન સ્પષ્ટ કરે છે. એકમ કસોટી, સ્વાધ્યાયો, નિદાન કસોટી જેવા ઉપકરણોના માધ્યમથી આ મૂલ્યાંકન કરી શકાય છે. એના પછી સંકલનાત્મક મૂલ્યાંકન એટલે કે સમેટિવ ઇવેલ્યુએશન. આ મૂલ્યાંકનનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીની સિદ્ધિને પ્રમાણિત કરવાનું છે.
સત્રના અંતે અથવા શિક્ષણનો કોઈ એક સાર્થક ભાગ પૂર્ણ થાય પછી આ મૂલ્યાંકન યોજી શકાય છે. વિદ્યાર્થીઓનું પાસ અથવા નાપાસમાં વર્ગીકરણ કરવા માટે આ મૂલ્યાંકન યોજવામાં આવે છે. સત્રાંત કસોટી, વાર્ષિક કસોટી, અભિયોગ્યતા કસોટી જેવા ઉપકરણોથી આ મૂલ્યાંકન યોજી શકાય છે. તે પછી છે નિદાનાત્મક એટલે કે ડાયગ્નોસ્ટિક મૂલ્યાંકન. આ મૂલ્યાંકનનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીની સિદ્ધિ સુધારવાનું છે. વિદ્યાર્થીઓની અભ્યાસિક મુશ્કેલીઓ અને તેના કારણો ઉપર આ મૂલ્યાંકન કેન્દ્રિત છે. હેતુ કેન્દ્રિત એકમ કસોટીઓ, નિદાન કસોટીઓ, અભ્યાસ ટેવ સંશોધનિકા તેમજ વલણ માપદંડ જેવા ઉપકરણોથી આ મૂલ્યાંકન કરી શકાય છે. તે પછી માનાંક સંદર્ભ મૂલ્યાંકન. વિદ્યાર્થી જે સમૂહનો એક ભાગ હોય તે સમૂહના સંદર્ભ સાથે વિદ્યાર્થીની સિદ્ધિ વ્યક્ત કરાય ત્યારે આ પ્રકારનું મૂલ્યાંકન પ્રયોજ્ય ગણાય. સમૂહની સરખામણીમાં વિદ્યાર્થી કયા સ્થાને છે તેનો નિર્ણય અહીં લેવાય છે. આ પ્રકારના મૂલ્યાંકનમાં વિદ્યાર્થીની સિદ્ધિ તેના ગુણના બદલે પ્રતિશત ક્રમાંક એટલે કે પર્સન્ટાઇલ રેન્ક દ્વારા રજૂ કરવામાં આવે છે. અને છેલ્લે મૂલક સંદર્ભ મૂલ્યાંકન. આ મૂલ્યાંકનમાં વિદ્યાર્થીની સિદ્ધિ સમૂહના વર્તનના સંદર્ભ વિના વ્યક્ત થાય છે. દાખલા તરીકે રમેશ 40 શબ્દો 1 મિનિટમાં ટાઈપ કરે છે. આમાં રમેશની વ્યક્તિગત સિદ્ધિ રજૂ થઈ છે, અન્ય સાથે તેની સરખામણી કરવામાં નથી આવી. મૂલ્યાંકનના અંતે પ્રાપ્ત થતા પરિણામોનું અર્થઘટન વિદ્યાર્થી કેન્દ્રિત જ હોય છે. આભાર મિત્રો.